વૈભવ ચાવડા, મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ। આજ રોજ વડનગરની બૌદ્ધ મોનેસ્ટ્રીના હું મુલાકાતે આવ્યો હતો। સૌ પ્રથમ તો મેં અહીંયા ગેટ જોયો, એટલે ગેટ તો ઘણા સમયથી બંધ જ હોય છે, અને ગેટ ખોલતા હું અંદર આવ્યો ત્યારે સિક્યુરિટી અહીંયા હાજર નથી, એટલે મને અહીંયા દેખવા મળ્યું કે સિક્યુરિટીનો કોઈ અહીંયા હાજર ઉપસ્થિત હોતા નથી। બીજી વાત એ છે કે અહીંયા ફૂલ ગંદકી જોવા મળે છે। આ સરકારને હું અપીલ કરું છું કે આ જે આવનારા પૈસા જે ગ્રાન્ટ છે એ ક્યાં વપરાઈ ગઈ? ખાલી સરકાર વિકાસના નામે વાતો જ કરે છે કે વિકાસ કરશે। હું ભૂપેન્દ્ર સરકારને એટલી અપીલ કરું છું કે વડનગર ખાતે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગામ છે, તો આજે બુદ્ધ મોનેસ્ટ્રી કે જે બુદ્ધ મઠના નામથી ઓળખાય છે એનો વિકાસ રૂંધાય છે। આનો જે ગ્રાન્ટ આવી છે, ગ્રાન્ટનો શું વિકાસ કરશે કે નહીં કરે, એ મહત્વનો મુદ્દો છે મારો। હું આમ આદમી પાર્ટી દ્વારા આજે અપીલ કરું છું ભૂપેન્દ્રભાઈ સરકારને કે માનનીય વડાપ્રધાન સાહેબના ગામમાં આવો બુદ્ધ મઠ દ્વારા કેમ કરવામાં આવે છે? બુદ્ધિસ્ટ લોકોના જે જગ્યા છે, અહીંયા બુદ્ધિસ્ટ મઠ કહેવાય છે, બરોબર, એને જાણી જોઈને આ કરવામાં આવે છે કે હવે આ કાર્ય સુધારવામાં આવે છે। સરકારને મારી અપીલ છે કે આ બુદ્ધિસ્ટ મંદિરના અંદર જે બુદ્ધિસ્ટ મઠ કહેવાય છે એની દેખરેખ કરવામાં આવે, એને સારી રીતે સાચવવામાં આવે। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।